આ બનાવ્યું છે મેં નટેલા હેઝલનટ બિસ્કોટી, જેમાં નટેલાનો સ્પ્રેડ અને હેઝલનટ પ્યોર નાખેલા છે, જેના લીધે એકદમ ટેસ્ટ સરસ આવશે અને બાળકોને પણ બહુ જ પસંદ આવશે અને ફ્લેવરથી ભરપૂર છે. તો આજની રેસીપી બહુ જ ટેસ્ટી છે. તો વેલકમ ટુ માય કિચન ફ્રેન્ડ્સ. ચલો શરૂ કરશું રેસીપી અને શું શું જોઈશે તે જોઈશું. તો 75 ગ્રામ બટર લઈશું, 40 ગ્રામ શુગર લઈશું, જેને તમે કેસ્ટર શુગર પણ લઈ શકો છો, અને ઘરની દળેલી ખાંડ પણ. 1 ટેબલ સ્પૂન જેટલું નટેલા લેવાનો છે. 125 ગ્રામ મેંદા લઈશું, 1/3 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર લેવાનો છે અને 1/4 ટીસ્પૂન જેટલું બેકિંગ સોડા લેવાનો છે. 15 ગ્રામ જેટલો મિલ્ક પાવડર લઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું દહીં લઈ એમાં 1 ટેબલ સ્પૂન જેટલું પાણી લઈ અને એને મિક્સ કરી લેવાનું છે, એટલે બટર મિલ્ક રેડી થઈ જશે. 1 ટેબલ સ્પૂન ક્રીમ લઈશું ફ્રેશ, જરૂર લાગે તો જ એડ કરવાનું છે. હેઝલનટના બી લેવાના છે 20 to 30 ગ્રામ, જેટલા તમને ગમે એ પ્રમાણે, અને એને ડ્રાય રોસ્ટ કરવાના છે. તો આગળ જોઈશું આપણે કઈ રીતે કરશું રેસીપીમાં. તો આ બધા આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને ચલો જોઈશું, રેસીપી સ્ટાર્ટ કરશું. તો આ રીતે પેનમાં ડ્રાય રોસ્ટ કરવાના છે હેઝલનટને. 2 થી 3 મિનિટ માટે આ રીતે ડ્રાય રોસ્ટ કરશું આપણે એને. ત્યારબાદ એને પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું. ત્યાર પછી મેંદામાં આપણે બેકિંગ સોડા અને બેકિંગ પાવડર એડ કરીશું. તો બેકિંગ પાવડર આપણે લેવાનો છે 1/3 અને બેકિંગ સોડા 1/4 લેવાના છે. તો 1/4 મેં સોડા નાખ્યા છે અને બેકિંગ પાવડર 1/3 કઈ રીતે લેવાનો છે હું તમને બતાવું છું. ફ્લેટ નથી કરવાનો, થોડુંક એને કાઢી લેવાનો છે, એટલે 1/3 ટીસ્પૂન જેટલો થઈ જશે આ રીતે. ત્યાર પછી એને ચાળી લેવાનું છે. ત્યાર પછી આપણે એને ચાળી લઈશું. મિલ્ક પાવડર આની સાથે ચાળી લેવાનો છે, તો હું નાખતા ભૂલી ગઈ છું, તો તમે નાખી દેજો. ત્યાર પછી હેઝલનટના આપણે ટુકડા કરી લઈશું, નાના મોટા જેવા તમને ગમે તેવા તમે કરી શકો છો. તો આપણા ટુકડા રેડી છે હવે. ત્યાર પછી બટર લેવાનું છે અને એને થોડું મેલ્ટેજ જેવું યા તો રૂમ ટેમ્પરેચરનું લઈ શકો છો, પણ ફ્રીઝનું નથી લેવાનું, અને એને 1 મિનિટ માટે બીટ કરી લઈશું. ત્યાર પછી એમાં શુગર એડ કરવાની છે, તો હું શુગર એડ કરી દઉં છું અને પાછું 1 મિનિટ બીટ કરશું એને, અને એને ફ્લફી થવા દેવાનું છે અને એનો કલર ચેન્જ થવા દેવાનો છે. ત્યાં એવી રીતે બીટ કરવાનું છે. તો આપણે આગળ જોઈશું કેવું દેખાય છે. તો આ રીતે 1 મિનિટ મેં બીટ કરી લીધું છે. તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ ગયો છે. તો આ રીતે ફ્લફી થઈ જવું જોઈએ, એકદમ ફૂલી જવું જોઈએ અને કલર ચેન્જ થઈ જવો જોઈએ. ત્યાર પછી જે દહીં આપણે લીધું હતું ને એમાં 1 ટેબલ સ્પૂન પાણી નાખી અને રેડી કર્યું છે. એ બટર મિલ્ક આપણે એમાં એડ કરી દઈશું. બટર મિલ્ક અને સોડા અને બેકિંગ પાવડરના કેમિકલ રિએક્શનથી આપણી બિસ્કુટ એકદમ સરસ ફૂલશે અને એકદમ સરસ બનશે. હવે નટેલાનો સ્પ્રેડ જેમ 1 અથવા 2 ટેબલ સ્પૂન જેટલું તમને ગમે એ પ્રમાણે એડ કરી શકો છો. તો નટેલાનો સ્પ્રેડ એડ કરી મિક્સ કરી દઈશું. અને હેઝલનટનો મારી પાસે એસન્સ છે, જો તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, ના હોય તો સ્પ્રેડથી પણ એની સ્મેલ એકદમ સરસ આવી જશે. તો તમારે વેનીલાનું એસન્સ થોડુંક એવું એડ કરી દેવાનું. ત્યાર પછી આને હું બીટ કરી લઉં છું. ત્યારબાદ મેંદો, મિલ્ક પાવડર અને સોડા, બેકિંગ પાવડર જે આપણે મિક્સ કર્યું છે એ નાખી દઉં છું. મિલ્ક પાવડર હું ભૂલી ગઈ હતી મેં તમને કીધું એ પ્રમાણે, તો હવે હું એડ કરી દઉં છું ચાળીને. આ બધી વસ્તુને સ્પેચ્યુલાથી એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એને હાથેથી જ લોટ બનાવવાનો છે. ખાલી એકવાર મિક્સ કરીશું સ્પેચ્યુલાથી, ત્યાર પછી હાથેથી મિક્સ કરશું. મીડિયમ ઢીલો એવો લોટ બાંધવાનો છે, બહુ હાર્ડ નથી બાંધવાનો, કેમ કે આપણે એને પછી ફ્રીઝ કરશું. અને હેઝલનટના ટુકડા હું અડધા અત્યારે નાખું છું, અડધા ઉપર ડેકોરેશન માટે રાખું છું. જો સેજ ઢીલું તમને થઈ ગયેલું લાગે, અત્યારે ફ્રેશ ક્રીમ નથી નાખ્યું તો બી, તો 1 ટીસ્પૂન જેટલો તમે મેંદો એડ કરી શકો છો. મેં અત્યારે મેંદો એડ કર્યો છે 1 ટીસ્પૂન જેટલો. સેજ મને ઢીલું લાગતું હતું એટલા માટે. તો ફ્રેશ ક્રીમ તો જરૂર હોય તો જ એડ કરવાનું છે, કારણ કે હેઝલનટનો જે આપણે સ્પ્રેડ નાખ્યો છે તે પણ, અને જે દહીં નાખ્યું છે તે પણ, તેનાથી લોટ બંધાઈ જ જશે એકદમ સરસ. ત્યારબાદ આ રીતે બટર પેપર ઉપર આપણે બધો લોટ લઈ લેવાનો છે અને એને આ રીતે ફેલાવતું જવાનું છે. હાથેથી ફેલાવો અથવા વેલણથી, તમને જે રીતે ફાવે એ રીતે તમે ફેલાવી અને લાંબુ વણી લેવાનું છે.
તો એકદમ ઢીલો હશે તો હાથેથી આરામથી ફેલાતો જશે. પછી લાસ્ટમાં એકવાર વેલણ ફેરવવાનું અને એકદમ સરસ રીતે એને સાઈડો પ્લેન કરી લેવાની છે. તો આગળ જોતા જઈશું કઈ રીતે કરવાનું છે. આ રીતે કર્યા બાદ કેક નાઇફ આવે છે એ લઈ લેવાની, યા તો તવીથો ઘરનો લઈ શકો છો અને એને એકદમ સાઈડ પ્લેન કરી દેવાની છે, સરસ કરી દેવાની છે. અને એને ફ્રીઝ કરવાનું છે 20 થી 25 મિનિટ, 15 મિનિટ જેવો ટાઈમ. તો હેઝલનટ આપણે ઉપર નાખી દઈશું, ત્યારબાદ જ ફ્રીઝ કરીશું અને એને એકવાર ઉપર વેલણ ફેરવી દઈશું તાકી હેઝલનટના ટુકડા એકદમ ચીપકી જાય એમાં. હવે હું એને ફ્રીઝમાં મૂકી દઉં છું. ત્યાર પછી આપણે એને બેક કરવા મૂકશું, ફ્રીઝ થઈ જશે એટલે. ત્યાર પછી બેક કરવા માટે 160 ડિગ્રી ઉપર 12 થી 15 મિનિટ માટે બંને રોડ ઓન કરી અને હું એને બેક કરવા મૂકું છું. તો હવે આપણું બેક થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયું છે. અને એને ઠંડુ કરવાનું છે 20 થી 25 મિનિટ ઠંડુ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે એના ટુકડા કરીશું. આ રીતે પતલી પટ્ટીમાં કાપી લેવાનું છે, પણ ઠંડુ થવા દેવું જરૂરી છે. ઠંડુ થાય પછી જ તમે એને ટુકડા કરજો, નહીં તો ભૂક્કો થઈ જશે. ત્યાર પછી એને આ રીતે ઉપાડી લેવાના છે અને બેકિંગ ટ્રેમાં ગોઠવતા જઈશું અને બીજી વાર માટે બેક કરવા મૂકવાના છે. તો આગળના બધા વિડીયોમાં તમે જોયું જ હશે કે આપણે કઈ રીતે બેક કરીએ છીએ સેકન્ડ ટાઈમ. તો આ રીતે બધા ગોઠવી અને એને સેકન્ડ ટાઈમ માટે બેક કરવા મૂકીશું. સેકન્ડ ટાઈમ માટે વધુ બેક કરવાનું નથી. 110 ડિગ્રી ઉપર બંને રોડ ઓન કરીને 5 થી 7 મિનિટ અથવા 8 મિનિટ જેટલું યોગ્ય લાગે તમે ચેક કરી લેવાનું છે. એ રીતે એને બેક કરવા મૂકવાના છે. તો બધા બેક થઈ ગયા છે. મેં હેઝલનટનો સ્પ્રેડ હતો એને આ રીતે બેગમાં ભરી લીધો છે અને ઉપર સ્પ્રેડ કરી દઉં છું. ત્યાર પછી હું એને 5 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીશ તાકે ઉપરનો સ્પ્રેડ છે એ જામી જશે અને પછી એને ડબ્બામાં ભરી શકો છો. તો એન્જોય ધ હેઝલનટ કૂકીઝ જેને તમે કહી શકો છો અને બિસ્કોટી પણ કહી શકો છો. તો ન્યુટ્રીના હેઝલનટ બિસ્કોટી આપણી રેડી છે અને ફૂલ ઓફ ફ્લેવરથી ભરેલી. તો મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ